डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन યુનિવર્સિટી। મારું નામ અંકિત જોશી છે। હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું। આજે આપણે જે બીકોમ પ્રથમ વર્ષનો સિલેબસ છે એમાંથી જે આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ છે, જે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગનું પેપર છે, જે એમાં એનો યુનિટ નંબર 7 જે આપણે બીકોમ પ્રથમ વર્ષનો કોર્સ છે એમાં જે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ છે, જે નાણાકીય હિસાબી પદ્ધતિ છે, એનો એકમ નંબર 7 આજે આપણે એના ઉપર વિસ્તૃત ચર્ચા કરવાના છીએ, એના વિશે જાણવાના છીએ કે જે એનું નામ છે રાસના હિસાબો। તો રાસના હિસાબો એટલે શું, રાસના હિસાબોમાં શું શું થાય, કેવી રીતે રાસના હિસાબોનો ખ્યાલ આવ્યો, કેવી રીતે એનો ઇતિહાસ શું છે, એનો અર્થ શું છે, એના બધા વિશે આપણે જોવાના છીએ। આજે એકમ 7 છે જે નાણાકીય હિસાબી પદ્ધતિનું એકમ 7 છે, જે રાસના હિસાબો છે। આ યુનિટમાં આપણે શું શું ભણવાના છીએ, આ યુનિટ ભણ્યા પછી આપણે શું શું શીખીશું, તો જે આપણે રૂપરેખામાં આપણે આ શીખવાના છીએ। તો આપણે પ્રસ્તાવના, આજે યુનિટની પ્રસ્તાવના ભણવાના છીએ। પછી રાસ અને સંયુક્ત સાસનો અર્થ, રાસના હિસાબોનો અર્થ એટલે રાસનો અર્થ શું થાય છે, પછી આજે રાસના સંયુક્ત સાહસના લક્ષણો શું છે, જે રાસના હિસાબો છે એના લક્ષણો શું છે, આ કેવી રીતે જોવામાં આવે છે, પછી તફાવત, આપણે જે બીજા જે નવા પ્રકારના જે સમકક્ષ જે નવા રાસના હિસાબો, આડત માલના હિસાબો, જે બધી નવી પ્રકારની હિસાબી પદ્ધતિઓ છે એના વિશે એને આપણે તફાવત જોવાના છીએ। પછી સુખ સાથ અને ભાગીદારી વચ્ચેનો તફાવત જોવાના છીએ, આડત માલ અને રાસ વચ્ચેની તફાવત જોવાના છીએ, રાસના ધંધાના હિસાબી રાખવાની પદ્ધતિ, કે જે રાસનો ધંધા હોય, જે કંપનીઓ રાસનું કામ કરતી હોય, રાસના હિસાબો રાખતી હોય, તેના માટે કઈ પદ્ધતિઓ છે, કેવી રીતે એને જે હિસાબ છે, જે બુક્સ ઓફ એકાઉન્ટ છે, આ મેન્ટેન કરી શકે, કેવી રીતે રાસના હિસાબોના ચોપડા બનાવી શકે। તો ચોપડા બનાવવાની પદ્ધતિઓ છે, એમાંથી કઈ કંપની કેવી રીતે પદ્ધતિને સિલેક્શન કરે છે, કેવી રીતે એને વિકલ્પ રૂપે લે છે એના માટે। પછી રાસના હિસાબો, ધંધાના હિસાબો રાખવાની પદ્ધતિઓ, અલગ હિસાબી ચોપડાની નોંધ। હવે જ્યારે કોઈ પણ કંપની રાસના હિસાબો અલગ રાખે તો કેવી રીતે એના હિસાબી નોંધ થાય, કેવી રીતે એને હિસાબી નોંધ પાડવાની। પછી જરૂરી આમનોંધ, કે બધા આ વ્યવહારો થાય તો આ આમનોંધ થાય, આ વ્યવહારોમાં આ પ્રકારની આમનોંધ થાય, આ વ્યવહારોમાં આ પ્રકારની આમનોંધ થાય, તો બધી જરૂરી આમનોંધ જોવાના છે। પછી આપણે સ્વાધ્યાય જોવાના છીએ। તો પ્રસ્તાવના, કે રાસના હિસાબો એટલે શું અને રાસના હિસાબોની જરૂર કેમ પડી। આપણે જે જોવા જઈએ તો જ્યારે આપણે ભાગીદારી પેઢી હતી, આડત માલના હિસાબો હતો, તો કે રાસના હિસાબો કેમ આવ્યા, તો કે ધંધાની જટિલતાઓ એવી કે મોટા પાયાની મૂડીની જરૂરિયાત, ટેકનિકલ કુશળતાઓની અભાવ। જ્યારે આપણે જોઈએ ને તો આપણે એક એક્ઝામ્પલ લઈએ, એના લીધે આપણે સમજીએ કે રાસના હિસાબોનું મહત્વ શું છે, રાસના હિસાબોની જરૂર કેમ પડી। તો કે આપણે જોઈએ તો આપણે એક એક્ઝામ્પલ લઈએ, તો એક એક્ઝામ્પલમાં ઉદાહરણમાં એવું જોઈએ કે એક કંપની છે, એના પાસે મૂડી બહુ મોટા પ્રમાણે છે, પણ એના પાસે કયો જે એલિમેન્ટ છે, કયો રિસોર્સ છે, કયો સંસાધન છે જે ખૂટે છે, તો કે લેબર ખૂટે છે। એક કંપની છે જેના પાસે મૂડી કંઈ નહીં, એના મૂડીનું સંસાધન બિલકુલ નથી એના પાસે, પણ એના પાસે મજૂર બહુ ઘણા છે। તો આ જે કંપની છે એના પાસે મૂડી સંસાધન વધારે છે, મજૂરી સંસાધન કમ છે। આ જે બીજી કંપની છે એના પાસે મૂડી સંસાધન કમ છે અને મજૂરી સંસાધન વધારે છે। તો જ્યારે આ કંપની જ્યારે બજારમાં જશે ને તો ક્યારે ખૂટ પડશે એને, કે એના પાસે માલ સામાન વધારે છે, મૂડી વધારે છે, પણ મજૂર નથી, તો આ સફળ રીતે એનું કામ ના કરી શકે, એના પાસે પણ સંસાધનોનો અભાવ છે, તેનું ઉત્પાદન અટકી જશે। હવે બીજી કંપની જોઈએ તો બીજી કંપનીમાં મૂડી ઓછી છે પણ એના મજૂર વધારે છે, એના પાસે મજૂરની શક્તિ વધારે છે, તો એના પાસે આ સંસાધન છે, તો આ સંસાધનથી પણ જ્યારે બજારમાં ઉત્પાદન કરવા જશે તો એના ફેલ થઈ જશે, કેમ કે એના પાસે મૂડી નથી, તો મૂડી નથી તો એના ઉપકરણ જે આપણે ઉત્પાદન છે અટકી જશે। તો કોઈ પણ કંપનીને યા તો મૂડીની જરૂરિયાત હોય કે ટેકનિકલ કુશળતાઓનો અભાવ હોય, કોઈ પણ કંપની પૂરી રીતે સંસાધનથી પૂર્ણ નથી હોતી, કોઈ પણ કંપની પાસે કંઈ ને કંઈ ખૂટે જ છે, તો કંઈ ને કંઈ ખૂટના બદલા માટે તો તમારા રાસના હિસાબો આવ્યા, તો બંને મળીને કેમ ના કરે, એકના પાસે મૂડી છે, એકના પાસે મજૂર છે, તો બંને મળીને જ્યારે કંપની કોઈ પણ સ્ટાર્ટ કરે, નવું કામ હાથમાં લે, તો આપણે તો એના માટે પણ હિસાબો રાખવા જોઈએ ને, તો આ રાસના હિસાબોનો ખ્યાલ છે કે કોઈ પણ કંપની જેને મોટા પાયે મૂડીની જરૂરિયાત હોય તો મૂડીવાળી કંપની સાથે રાસના હિસાબો, એના સાથે સંયુક્ત સાહસના હિસાબો કરી લે, એના સાથે જોડાણ કરી લે। કોઈ પણ કંપની જેને ટેકનિકલ કુશળતાનો અભાવ હોય તો ટેકનિકલ કુશળતાવાળી કંપની સાથે એને જોડાણ કરી એને સંયુક્ત સાથ કરી લે, તો રાસના હિસાબો થઈ જાય।
તો કંઈક વખતે ધંધાને વ્યક્તિગત રીતે મુશ્કેલો ઊભી થતી કરે છે. તો કંઈ પણ વ્યક્તિગત રીતે પણ મુશ્કેલો થાય છે, જેવી કે એક મોટી બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવતી મુશ્કેલો વગેરે. તો કોઈ મોટી બિલ્ડિંગ હોય, બહુ મોટા પ્રમાણે, તો બહુ મોટી પાયે મૂડી જોઈતી હોય, તો કોઈના પાયે એટલી મોટી પ્રમાણે મૂડી ના હોય તો બી જણા મળીને, બી કંપનીઓ મળીને આ મોટા પાયેની મૂડી પૂરી પાડી શકે છે. અને મોટા પાયેના જે બિઝનેસ છે ને, જેમ કે મેટ્રો છે, જેમ કે મોટા બહુ મોટા પ્રોજેક્ટ હોય ને, તેનામાં બહુ જોખમ પણ બહુ વધારે હોય ને એનામાં જ્યારે આપણે રોકાણ કરતા તો રોકાણનું વળતર પણ 10-15 વર્ષ પછી આવે. તેના માટે કોઈ પણ એક કંપની ત્યાં નથી થતી કે મેં એટલા મોટા પાયે મૂડીમાં રોકાણ કરવું. તો કંપની શું કરે કે 1 થી 2, 3, 4 કંપની મળીને એના માટે મૂડી પાયોનું એક ઊભું સ્ટ્રક્ચર ઊભું કરે. 3-4 કંપની મળીને સંયુક્ત સાહસનું ઉપક્રમ ઊભું કરીને પછી આ જે રોકાણકાર છે આમાં રોકાણ કરે છે. મેટ્રોનું પ્રોજેક્ટ લે છે હાથમાં, પછી આ પ્રોજેક્ટ હાથમાં લે છે. તેના માટે મોટા પાયેની મૂડીની જરૂરત હોય. એના માટે આ કંપની શું કરે તો એકબીજાનો સાથ જોઈએ, એકબીજાનો સંયુક્ત સાહસ ઉપક્રમ ઊભું કરે છે. તો એના માટે રાસના હિસાબો આપણે ખોલવા પડે છે. રાસના હિસાબો મેન્ટેન બુક્સ, એની હિસાબી નોંધ કરવી પડે છે. એનામાં નફા નુકસાનની ફાળવણી કરવી પડે. એના માટે પાકો સરવાયું બનાવવું પડે. આના વિકલ્પ તરીકે 2 અથવા વધારે માણસો એક કામ પૂરું પાડવા માટે હાથ મિલાવે છે. જ્યારે કંઈ પણ મોટા પાયાનું કામ કરવા માટે 1 થી વધુ કંપનીઓ હાથ મિલાવે છે, સંયુક્ત સાહસનું ઉપક્રમનો ઉપયોગ કરે છે, તો આ જોડાણ નાણાં માટે હોઈ શકે, આ જોડાણ ટેકનિકલ જ્ઞાન માટે હોઈ શકે, જોખમ વેચવા માટે હોઈ શકે કે તમે બહુ મોટા પ્રમાણે જોખમ હોય તો 2 ભાગોમાં 2 લોકો એને શેર કરે તો 2 ભાગોમાં વેચી જાય, તો એના માટે પણ હોઈ શકે. જ્યારે 2 અથવા વધુ વ્યક્તિઓ એક વિશિષ્ટ ધંધો કરવા માટે અને પૂર્વ નિર્ધારિત નફાની વેચણી કરવા માટે જોડાય છે, ત્યારે તેને સંયુક્ત સાહસ અથવા રાશનના હિસાબો કહેવાય છે. તો રાસના હિસાબો કોને કહેવાય છે અને સંયુક્ત સાહસના હિસાબો કોને કહેવાય છે? તો જ્યારે 2 અથવા વધુ વ્યક્તિઓ, 2 અથવા વધુ કંપનીઓ એક વિશિષ્ટ ધંધો કરવા માટે, એક વિશિષ્ટ પ્રકારનો ધંધો કરવા માટે પૂર્વ નિર્ધારિત નફાની વેચણી, જે એમને પહેલાંથી પૂર્વ નિર્ધારિત કરી લે, કેટલો તમે નફો લેશો, કેટલો હું નફો લઈશું, કેટલી મારી મૂડી રકમ હશે, કેટલી તમારી મૂડી રકમ હશે, તો પૂર્વ નિર્ધારિત શરતોના અનુસાર તો પૂર્વ નિર્ધારિત નફાની વેચણી કરવા માટે જોડાય છે, ત્યારે તેને સંયુક્ત સાહસ અથવા રાસના હિસાબો કહેવામાં આવે છે. કે બંને જણા મળીને એક મોટા કામ માટે મૂડી સંયુક્ત સાહસનું ઉપકરણ કરે છે, જોડાણ કરે છે. તેને સંયુક્ત સાહસ અથવા રાસના હિસાબો કહેવામાં આવે છે. રાસના હિસાબોની વ્યાખ્યા આ રીતે કરી શકાય છે કે એક ભાગીદારી જે એક ચોક્કસ સાહસ હોય અથવા જેમાં ભાગીદારો સુપ્ત અથવા કાર્યશીલ હોય, જેઓ પેઢી અથવા સામાજિક નામોમાં ઉપયોગ ન કરતા હોય ને તેઓ સાહસની મર્યાદા બહાર કોઈ જવાબદારી ન વહોરતા હોય. સાહસ ઉપક્રમ એટલે રાસના હિસાબો એટલે શું? તો રાસ એટલે કોઈ પણ કામ માટે, કોઈ પણ વિશિષ્ટ કામ માટે 2 કંપનીઓનું જોડાણ એટલે સાહસ. એના માટે જે રાસના હિસાબો કરવામાં આવે છે. હવે સંયુક્ત સાહસ એટલે શું, કે કેવી રીતે આ સંયુક્ત સાહસનું નિર્માણ થાય છે? તો સંયુક્ત સાહસ એટલે શું? તો સંયુક્ત સાહસ એટલે 2 અથવા વધારે વ્યક્તિઓ, 2 અથવા વધારે કંપનીઓ વચ્ચેનો એક કરાર, 2 અથવા વધારે કંપનીઓ વચ્ચેનો એક કરાર, જેનામાં જોડાણની શરતો લખેલી હોય અને જોડાણના શરતોના હિસાબે નફા નુકસાન વેચતા હોય અને એક વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરતા હોય, જે વિશિષ્ટ પ્રકારના કાર્યના હાથ ધરવા માટે બંનેનું જોડાણ થયું હોય, જેમાં તેઓ સંયુક્ત રીતે એક વેપારિક ધંધો, જે બંને કંપનીઓ જે સંયુક્ત રીતે જોડાણ થયેલું હોય, સંયુક્ત રીતે એક વેપારિક ધંધાનો એક ભાગ પૂરું પાડવા માટે સંમત થાય છે. કઈ વિશિષ્ટ કાર્યને પૂરું કરવા માટે બંનેનો જોડાણ થાય છે અને બંને કામ કરે છે. આ એક ટૂંકા ગાળાની ભાગીદારી છે. આ આપણે જ્યારે જોઈએ તો આ એક ટૂંકા ગાળાની ભાગીદારી. કેમ કે આ વિશિષ્ટ કામ માટે જ જોડાય છે. વિશિષ્ટ કામ પત્યા પછી પછી એ સંયુક્ત સાથ છે અલગ થઈ જશે. આ જે નવી જે કંપનીઓ છે આ બંને અલગ થઈ જશે. આ વિશિષ્ટ કામના પૂરા થવા માટે, આ વિશિષ્ટ કામની જોખીમ આપણે વેચવા માટે, વિશિષ્ટ કામમાં મોટા પાયે મૂડી પૂરી પાડવા માટે જ આ બંને લોકો જોડાયેલા છે, આ વિશિષ્ટ કામને પૂરું કરવા માટે. એના માટે જે નફો નુકસાન થશે એને બી એના પ્રમાણમાં વેચવામાં આવશે, જેમાં પેઢીનું નામ હોતું નથી. આ જે સંયુક્ત સાથ છે ને એમાં કંઈ પેઢીનું નામ નથી હોતું. 2 કંપનીઓ જોઈન્ટ થઈને કોઈ કામ કરે છે એને સંયુક્ત સાથ કહેવામાં આવે છે. 2 કંપનીઓ જ્યારે મોટું કામ યા વિશિષ્ટ કામ માટે જોડાણ કરે છે તો એને સંયુક્ત સાથ કહેવામાં આવે છે.
તે એક ચોક્કસ સાહસ માટેનો કરાર હોય છે, એક ચોક્કસ સાહસને પૂરું કરવા માટેનો કરાર હોય છે, જેમાં 2 અથવા વધારે વ્યક્તિઓ ચોક્કસ મૂડીની રકમ ધંધામાં લાવે છે. જેમાં શું કરે છે તો આ જે ભાગીદાર છે, આ જે કંપની છે ને આ એ બી કંપની છે, તો બંને કંપની મળીને મેટ્રોનું કામ લે છે. L&T કંપની છે અને ટાટા કન્સલ્ટન્સી ટાટા કંપની છે, આ બંને મળીને મેટ્રોનું કામ ચલાવે છે. તો આ બંને મળીને મેટ્રોનું કામ ચલાવે છે, તો શું કરશે, આ પણ એના મૂડી આપશે, આ પણ એના મૂડી આપશે. પછી જે મેટ્રોનું કામ છે એનામાં બંનેનો સંયુક્ત સાથ હશે, બંનેનો સંયુક્ત જોડાણ હશે. બધા કામ માટે બંને જોડીને કામ કરશે. બંને મૂડી પણ બંનેની સરખામણીમાં બંને એના જે પ્રમાણ છે એનામાં વેચશે. પછી નફા નુકસાન પણ એમાં પ્રમાણમાં વેચશે. જે મશીન છે આ પણ એના પ્રમાણમાં વેચશે. ચોક્કસ મૂડીની રકમ ધંધાના લાવે છે અને નફા કે નુકસાન વેચની સરખા પ્રમાણમાં અથવા જે પૂર્વ નિર્ધારિત કરેલા પ્રમાણમાં કરવામાં સંમત થાય છે. હવે કેટલી મૂડી કયો પાર્ટનર લાવશે, કેટલી મૂડી કઈ સાહસ લાવશે, કઈ મૂડી કયો સાહસનું ઉપક્રમ લાવશે, કઈ કંપની લાવશે, એના માટે એને પૂર્વ નિર્ધારિત શરતો હોય કરારની. આ જે કરારની શરતો છે આ જે કરારને નિર્ધારિત કરે છે. હવે સંયુક્ત સાહસના લક્ષણો, જે આ સંયુક્ત સાહસ કંપની હોય, જે આ સંયુક્ત સાહસ ઉપક્રમ હોય એના લક્ષણો કેવા હોય છે કે તો જે રાસના ધંધામાં સામાન્ય રીતે માલનું વેચાણ, શેર્સ અને ડિબેન્ચરની બાંહેધરી આપવી, બિલ્ડિંગનું બાંધકામ, જામીનની પ્લોટની ખરીદી અને વેચાણ અને બીજા કાર્યો જે ટૂંકા ગાળા માટે અથવા અમુક મોસમમાં થતા હોય છે. તમે જો કે રાસના જે હિસાબો છે ને, જે સંયુક્ત સાહસ છે, આ ક્યારે ખોલવામાં આવે છે તો આ ટૂંકા ગાળાનો હોય છે. તમે જો તો ફક્ત એક વિશિષ્ટ કામ માટે જ 2 કંપનીઓનું જોડાણ કરે છે, 2 કંપનીઓના જે પૂંજી છે એનું જોડાણ કરે છે, મૂડીનું જોડાણ કરે છે, એના જે મશીનરી છે એનું જોડાણ કરે છે. તો એક વિશિષ્ટ કામ માટે બંને જોડાય છે. આ એક મોસમી હોઈ શકે, આ માલનું વેચાણ માટે માલના વેચાણ માટે પણ હોઈ શકે, શેર્સ માટે પણ હોઈ શકે, ડિબેન્ચર માટે, ડિબેન્ચરની બાંહેધરી આપવા માટે પણ સંયુક્ત સાહસ હોઈ શકે, કંઈ મોટું બિલ્ડિંગનું બાંધકામ કરવું એના માટે પણ 2 કંપની ભેગી મળીને સંયુક્ત સાહસ આપી શકશે. પછી જમીનના પ્લોટ પણ ખરીદવામાં 2 કંપની મળીને સંયુક્ત સાહસ કરાવી શકે. તો આ બધા કામો માટે સંયુક્ત સાહસ ઉપક્રમ ઊભું કરી શકાય. પછી સંયુક્ત સાહસના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. એના મુખ્ય લક્ષણો શું છે તો કે સંયુક્ત સાહસ કોને કહેવામાં આવે તો 2 અથવા 2 થી વધારે માણસોની જરૂરત હોય. જ્યારે તમારે જુઓ તો એક વ્યક્તિ હોય તો એને વ્યક્તિગત પેઢી કહેવાય, તો એને સંયુક્ત સાહસ ના કહેવાય. તો સંયુક્ત સાહસ કોને કહેવાય કે જ્યારે 2 કંપની કે 2 થી વધારે કંપની મળીને એને જોડાણથી એક વિશિષ્ટ કાર્યનું પૂરું કરવા માટે કરાર કરીને નફા નુકસાન પૂર્વ નિર્ધારિત વેચતા હોય તો એને આપણે સંયુક્ત સાહસનો ઉપક્રમ કહેવામાં આવે છે. સંયુક્ત સાહસનું ઉપક્રમ એટલે 2નું જોડાણ, 2 થી વધારે કંપનીઓનું જોડાણ, 2 થી વધારે સંયુક્ત સાહસનું જોડાણ. પછી કોઈ ચોક્કસ સાહસ અથવા કામ પૂરું કરવાનો એક કરાર. હવે એમાં એવું નથી કે તમે લાંબા ગાળા સુધી તમે એકબીજા સાથે થઈ ગયા, તમે ખાલી ટૂંકા ગાળા માટે આ એક વિશિષ્ટ કામ, જેમ કે મેટ્રોનું કામ છે તો મેટ્રોનું કામ પૂરા કરવા માટે જ ટાટા અને L&T ભેગા થયા છે. મેટ્રોનું કામ પૂરું થતું જ ટાટા પણ અલગ થઈ જશે અને L&T પણ અલગ થઈ જશે. તો આ બંને એક વિશિષ્ટ કામને પૂરું પાડવા માટે આ જ કરારમાં આવ્યા છે અને સંયુક્ત સાહસનું ખાતું ખોલ્યું છે. એના પછી આ ટૂંકા ગાળા પછી જે કાર્ય પૂરું થાય એના પછી આ સંયુક્ત સાહસ બંધ થઈ જશે. સંયુક્ત સાહસના ધંધાની પેઢીનું ચોક્કસ નામ હોતું નથી. હવે જ્યારે તમે સંયુક્ત સાહસની વાત કરતો એના પણ કોઈ નામ નથી હોતું. સંયુક્ત સાહસ હોય તો આ 2 કંપનીના જોડાણથી એક વિશિષ્ટ કામ કરવામાં આવે છે, તો કોઈ સંયુક્ત સાહસ કંપની હોય તો એનું કોઈ નામ નથી હોતું. જેમ કે આપણે ભાગીદારી પેઢીનું નામ હોય તો આ બધા જે કંપનીનું કેવી રીતે નામ હોય, તો આ સંયુક્ત સાહસ જે નવું સંયુક્ત સાહસ બન્યું એનું કોઈ નામ નથી હોતું. હવે તે ટૂંકા ગાળાના સમય માટે હોય છે. તમે આ એક બહુ મહત્વપૂર્ણ લક્ષણો છે કે આ ખાલી ટૂંકા ગાળા માટે જ બનાવવામાં આવે છે. આ એક કરાર છે અને કરાર મુજબ 2 કંપનીઓ જોડાય છે અને ટૂંકા ગાળાના જે કામ છે એને પૂરું કરીને બંને કંપનીઓ અલગ થઈ જાય છે. આ કરાર જે તે ચોક્કસ કામ પૂરું થવાથી આપોઆપ રદ થઈ જાય છે. આ જે કરાર છે, આ કરાર એક કરાર છે ને જે આપણે સંયુક્ત સાહસનો ઉપક્રમ કહીએ છીએ. આ જે કરાર છે આપણે એને સંયુક્ત સાહસ કહીએ છીએ. તો જ્યારે આ કામ પૂરું થઈ જાય તો કરાર આપોઆપ રદ થઈ જશે અને આ જે સંયુક્ત સાહસ છે આપોઆપ અલગ થઈ જશે. આ એક કામ ચલાઉ ભાગીદારી છે. આ શું છે? એક કામ ચલાઉ ભાગીદારી છે. જે કામને પૂરું કરવા માટે ભાગીદાર બન્યા છે, કામ પૂરું થયા પછી ભાગીદારી ખતમ.
સંયુક્ત સાહસના વ્યક્તિઓ પૂર્વ નિર્ધારિત પ્રમાણમાં નફા નુકસાનની વહેંચણી કરે છે. હવે જે સંયુક્ત સાહસના જે ભાગીદારો છે એ બી સી ડી કંપની જેટલી કંપની છે એના વચ્ચે એક કરાર થાય છે. આ કરારમાં જે પૂર્વ નિર્ધારિત જે એની શરતો હોય એના મુજબ જ કામ કરવામાં આવે છે. કહે છે કે એ છે આ 30% મૂડી લાવશે, બી છે આ 20% મૂડી લાવશે, સી છે આ 50% મૂડી લાવશે. તો જે શરતોના આધારે કરાર થયો હોય એના લીધે એને શરતો પૂરી પાડવી હોય અને જે નફા નુકસાનની જે વેચણી છે ને આ જે પૂર્વ નિર્ધારિત જ હોય છે અને જે મૂડીનું પ્રમાણ હોય એના ઉપર નિર્ધારિત હોય છે. પછી સરખા પ્રમાણમાં નફા નુકસાનની વહેંચણી કરે છે. જ્યારે જે મોટા ભાગે આ જોવા મળે કે જ્યારે બધા લોકો મૂડી પણ સરખી સરખામણીમાં આપે છે સંયુક્ત સાહસને અને જે નફા નુકસાન છે એની વહેંચણી પણ સરખામણીમાં બધા સમાન કરે છે. સંયુક્ત સાહસ વ્યક્તિઓ પોતાનો ખાનગી ધંધો કરી શકે તેવી છૂટ હોય જો અગાઉથી આ પ્રકારની સંમતિ હોય. ત્યારે તમારે જ્યારે સંયુક્ત સાહસમાં આવો ને તો જ્યારે L&T અને ટાટા આ બંને મળીને મેટ્રોનું કામ ચલાવે છે તો આ બંને મળીને આને સંયુક્ત ઉપક્રમ છે. આ જે મેટ્રોનો પ્રોજેક્ટ છે, આ જે મેટ્રોનો કરાર છે એના માટે બંને મળ્યા. પછી L&Tનું એનું અલગ પણ કામ ચાલુ કરી શકે છે અને ટાટા છે ને એનું અલગ રીતે પણ કામ ચલાવી શકે છે. આ એક અલગ કંપનીઓ, આ ખાલી આ એક વિશિષ્ટ કામ માટે જ આ બંને કરાર કરીને એક મળ્યા છે. તેના માટે આ બંને અલગ રીતે પણ એનું કામ ચલાવી શકે છે. હવે સંયુક્ત સાહસ અને ભાગીદારી તેમજ આડત માલ વચ્ચેનો તફાવત. હવે જ્યારે આપણે જોવા જઈએ કે સંયુક્ત સાહસને આપણે અર્થ સમજ્યો કે સંયુક્ત સાહસ એટલે શું કે બેનું જોડાણ, બે કંપનીઓનું વિશિષ્ટ કાર્ય માટે જોડાણ એટલે સંયુક્ત સાહસ. તો આપણે ભાગીદારી પેઢી છે તો ભાગીદારી પેઢી અને સંયુક્ત સાહસ વચ્ચેનો તફાવત શું? ભાગીદારી પેઢી કોને કહેવાય કે ભાગીદારી પેઢી છે એના વચ્ચે શું તફાવત હોય આપણે સંયુક્ત સાહસના સરખામણીમાં? તો ભાગીદારી, તો કે ભાગીદારી પેઢીનું નામ હંમેશા હોય છે. તમે જો કે ભાગીદારી પેઢી તો R&P પે કંપનીની ભાગીદારી, આશીષ કંપનીની ભાગીદારી, તો એક ભાગીદારી પેઢીનું ચોક્કસ નામ હોય. આ એક ચોક્કસ નામના આધારે ભાગીદારી પેઢી બનેલી હોય. બધા ભાગીદારો મળીને જે ભાગીદારી પેઢી બનાવે એની નોંધણી કરાવી પણ શકે ફરજિયાત અને ના પણ કરાવી શકે, એના ઉપર નિર્ભર કરે ભાગીદારો ઉપર. પણ ભાગીદારી પેઢીનું એક ચોક્કસ નામ હોય કે L&T ભાગીદારી, લાલવાની ભાગીદારી. એક ભાગીદારીના નામના થ્રુ આ ભાગીદારીનું કામ ચલાવે છે. તો એના માટે એક ચોક્કસ નામ હોય ભાગીદારી પેઢીનું. પછી તેમાં પેઢીનું નામ હોવું જરૂરી નથી. હવે જ્યારે સંયુક્ત સાહસનું કામ કરીએ તો સંયુક્ત સાહસનું કોઈ નામ નથી હોતું કે A લિમિટેડ કે B લિમિટેડ કે બી સંયુક્ત સાહસ કે એવું કોઈ નામ નથી હોતું. સંયુક્ત સાહસ શું છે તો કે ખાલી કરાર છે. બંને કંપનીઓ એના સંસાધનો મળી જુલીને આ કંપનીનું વિશિષ્ટ કામ પૂરું કરવા માટે કરારમાં આવે છે અને નફો નુકસાન વેચતા થાય છે. તેના માટે હિસાબી નોંધ તો રખાય પણ એનું એક નવું નામ નથી હોતું. આ બંને કંપની જે જુદી જુદી હોય ને આવે ને એક સંયુક્ત સાહસનું ખાતું ઓપન કરે, એક સંયુક્ત સાહસ ઉપક્રમનું કામ ચાલુ કરે તો એના માટે એનું કોઈ નવું નામ હોતું નથી. અને ભાગીદારી પેઢીનું જ્યારે ભાગીદારી પેઢીનું શરૂઆત થાય તો એના એક ચોક્કસ નામથી શરૂઆત થાય. તે પેઢી સતત ચાલતી હોય. હવે તમારે ભાગીદારી પેઢી જુઓ ને તો ભાગીદારી પેઢી સતત ચાલતી હોય. આ કામ છે જ્યારે તમારે તો ભાગીદારી પેઢી શું છે કે આ સતત ચાલતી રહે. આ જ્યારે આ વસ્તુનું વેચાણ કરવાની ભાગીદારી ચાલુ કરી કે આપણે ટી-શર્ટ વેચવાની ભાગીદારી ચાલુ કરી 7-8 જણા મળીને, તો જે ભાગીદારી પેઢી છે ને આનું કામ જે સતત ચાલતું જ રહેશે. આ ક્યારે બંધ નથી થવાની જ્યાં સુધી એના કઈ પાર્ટનરનો કોઈ પ્રોબ્લેમ ના થાય, ભાગીદારનો કોઈ પ્રોબ્લેમ ના થાય ત્યાં સુધી બંધ નથી થવાની. આ ભાગીદારી સતત રીતે એનું કાર્ય ચલાવતી જ રહે છે, સતત રીતે ચાલતી જ રહે છે. એનો જે ઓપરેશન છે એનું પૂરું પાડતી જ રહે છે. પણ જ્યારે તમે સંયુક્ત સાહસની વાત કરો તો તે પેઢી ધંધો અને વેપાર પૂરો થવાની તુરંત આપોઆપ બંધ થઈ જાય. હવે ત્યારે આપણે જોયું કે મેટ્રોના કામ માટે આપણે L&T અને ટાટા બંને મળીને મેટ્રોનું કામ પૂરું પાડે છે. તો જે મેટ્રોનું કામ ખતમ થયા પછી ટાટા પણ અલગ થઈ જશે અને ટાટા પણ અલગ થઈ જશે અને L&T પણ અલગ થઈ જશે. બંને અલગ જ છે જ, પણ આ ઉપક્રમ માટે જે બંને ભેગા થયા હતા આના માટે પણ છૂટા થઈ જશે. આપોઆપ આ કરાર રદ થઈ જશે. જુદા જુદા ચોપડામાં નોંધ કરવાની હોય છે. હવે તમારે ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી પેઢી જ્યારે એના ચોપડા બનાવતી હોય તેના માટે જે અલગ અલગ જુદા જુદા ચોપડા હોય એમાં ચોપડામાં નોંધ કરવામાં આવે છે. જે અલગ અલગ જુદા જુદા પ્રકારના ચોપડા હોય એનામાં નોંધ કરીને આ વસ્તુની ભાગીદારી પેઢીમાં નોંધ કરવામાં આવે છે. પછી જુદા જુદા ચોપડાઓ રાખવાની જરૂર હોતી નથી. કોઈ એક સાહસીના ચોપડામાં નોંધ કરાવી હોય છે.
હવે તમે જ્યારે L&T છે, મેટ્રો છે, આજે ફક્ત કામ માટે જે સંસાધન આપ્યા, જે મૂડી આપી, જે વસ્તુ આપી, તો એના માટે ખાલી એક હિસાબી નોંધ રાખવામાં આવે છે. એના માટે કંઈ અલગ ખાતું બનાવવામાં આવતું નથી. એના માટે કંઈ L&T અલગ ખાતું નથી બનાવતી અને જે ટાટા કંપની છે આ પણ અલગ કંઈ ખાતું નથી બનાવતી. આ બંને સંયુક્ત સાહસમાં એક કોઈ પણ જણું એના બંનેના રીતે કોઈ પણ કેટલા રિસોર્સ આપે, કેટલા સંસાધન આપે, કેટલું ગયું, એના માટે ખાલી એક હિસાબી નોંધ રાખે છે. કોઈ પણ ભાગીદાર તે ધંધો કરી શકશે નથી. હવે જે ભાગીદાર પેઢી છે, તો ભાગીદારી પેઢીમાં જેટલા ભાગીદારો હોય, આ ભાગીદારી પેઢી બધા ભાગીદારોની છે. તો ભાગીદાર અલગ રીતે કોઈ બીજો ધંધો કરી શકે નહીં, ને કરવા માટે એને પરમિશન જોઈએ. આ બધું પહેલાંથી ચાલતું હોય તો ચાલે. તમે બીજા કંઈ પણ ભાગીદારી પેઢીમાં જ્યારે કામ કરતા હોય તો તમારા ભાગીદારી પેઢીને ખબર હોય કે મારે આ જે વ્યક્તિગત કામ છે અમુક કરશું, તો એના માટે સંમત થશે બધા ભાગીદાર તો ચાલે. નહીં તો તમારે જ્યારે ભાગીદારી પેઢીમાં કામ કરતા હોય તો તમે અલગ રીતે તમારી કંપનીનું કામ ચાલુ કરી શકતા નહીં. તમે વ્યક્તિગત રીતે તમારી ભાગીદારીથી અલગ થઈને તમે તમારું બીજું કામ કરી શકતા નહીં. સંયુક્ત સાહસમાં સાહસીઓ વ્યક્તિગત રીતે આ ધંધો કરી શકે છે. હવે તમે જ્યારે મેટ્રોનું કામ હાથમાં લેવાયો તો L&T અને ટાટા બંને જણા મળીને હાથમાં લીધું. તો L&T અને ટાટા જ્યારે મેટ્રોનું કામ પ્રોજેક્ટ બનાવે તો બંને બંધ નહીં થઈ જવાના. તો L&T છે આનું બીજું કામ પણ પૂરું કરવાની, એનું વ્યક્તિગત જે કામ છે, આ જે કંપની છે આનું વ્યક્તિગત કામ પણ કરશે, અને જે ટાટા છે આ પણ એનું વ્યક્તિગત કામ તો કરશે જ, પણ ખાલી આ જે કરારને પૂરું કરવા માટે આ જે કામ છે, આ જે મેટ્રોનું કામ છે એનું પૂરું કરવા માટે બંને ભેગા થયા છે. એના માટે બંને મૂડી બંને જણા શેર કરી છે, નફા નુકસાન શેર કર્યું છે. પછી આને અલગ રીતે એનું કામ તો ચાલુ કરી રાખી શકે છે. ભાગીદારી પેઢીનું નામ રજિસ્ટર્ડ કરાવવું જરૂરી નથી. હવે ત્યારે તમે જો કે ભાગીદારી પેઢી હોય ને તો એમાં જે ફરજિયાત નથી હોતું. તમે જ્યારે ભાગીદારી પેઢીનું નામ નોંધાવી પણ શકો અને ના પણ નોંધાવી શકો. આ મરજિયાત છે, ફરજિયાત નથી કે તમારી ભાગીદારી પેઢી ભાગીદારો દ્વારા જે ભાગીદારી પેઢી બનાવવામાં આવે એના કંઈ નામ નોંધણી કરાવવી હોય તો કરાવી શકો, પણ એના માટે કંઈ ફોર્સ નથી. તમે ઈચ્છતા હોય, તમારે ભાગીદારો ઈચ્છતા હોય તો ભાગીદારી પેઢીની નોંધણી કરાવી શકે, ના ઈચ્છતા હોય તો ના કરાવી શકે. તેમાં રજિસ્ટ્રેશનની જ કોઈ જરૂર જ નથી. જે સાહસ ઉપક્રમ છે ને આમાં કંઈ રજિસ્ટરની જરૂર હોતી જ નથી, કંઈ રજિસ્ટર્ડ થતું જ નથી, કે રજિસ્ટરની વાત આવતી જ નથી. આ ખાલી એક સંયુક્ત સાહસ ઉપક્રમ એક કરાર છે. આ કરારના જે શરતો છે આના મુજબ આ લોકો કામ કરે છે. પેઢીમાં સાગીરને માત્ર નફા માટે લઈ શકાય છે. હવે જે ભાગીદારી પેઢી છે એમાં જે સાગીર હોય એના કયા કામ માટે લઈ શકાય? આપણે કે સાગીર છે એને આપણે ખાલી નફાના ભાગમાં આપણે એને ભાગીદાર બનાવી શકીએ ભાગીદારી પેઢીમાં. જ્યારે સાગીર વ્યક્તિને કરાર ન કરી શકતો હોવાથી તેને સંયુક્ત સાહસમાં પ્રવેશ મળતો નથી. સંયુક્ત સાહસમાં આપણે સાગીરને પ્રવેશ આપતા નથી. કેમ કે એમની જે ઉંમર છે આ ઓછી છે. આ જે સાગીર છે, જે સાગીર કંઈ પણ કરારના હિસ્સો બનતો નથી. જે આપણે કોન્ટ્રાક્ટ એક્ટ 1872 છે, જે આપણે કરાર અધિનિયમ યા કરાર ધારો છે 1872, આમાં લખેલું છે કે જે સાગીર છે આ કોઈ પણ કરારમાં જે સાગીર હોય આ કોઈ પણ કરારમાં વેલિડ ગણાતો નથી, કોઈ પણ કરારમાં વૈધતા ગણાતો નથી. તો એના લીધે સાગીર વ્યક્તિને કરાર ન કરી શકતો હોવાથી તેને સંયુક્ત સાહસ ખાતામાં પ્રવેશ હોતો નથી. નફા માટે કે નુકસાન માટે, નફા માટે પણ એને પ્રવેશ અપાતો નથી. આમાં તો નફા માટે એને પ્રવેશ આપી શકાય, પણ આમાં પ્રવેશ જ નથી ફાવતો. કેમ કે કરારનું હોય તો કરાર માટે આ જે સાગીર છે આ રદ બાતલ હોય છે. હવે આડત માલ અને રાસ વચ્ચેના તફાવત. જે આપણે આડત માલ આપણે જે પહેલાં જોયું તો પહેલાં આપણે ભાગીદારી પેઢી અને આપણે સંયુક્ત સાહસ વચ્ચેનો તફાવત જોયો કે ભાગીદારી પેઢી અને સંયુક્ત સાહસ વચ્ચેનો શું તફાવત છે. તો ભાગીદારી પેઢી કયા કયા શરતોનામાં અલગ હોય, સંયુક્ત સાહસનો ઉપક્રમ કયા કયા શરતોમાં અલગ હોય. તો હવે આપણે આડત માલ ખાતા સાથે રાસના હિસાબોની આપણે સરખામણી કરીશું. એના વચ્ચે તફાવત જાણીશું કે જે રાસના હિસાબો છે, જે આપણે સંયુક્ત સાહસના હિસાબો છે, આ આડત માલના હિસાબોના કેવી રીતે અલગ થાય છે, આડત માલના હિસાબોમાં કેવી રીતે અલગ હોય છે. તો રાસના હિસાબો, પક્ષોના નામો. તો રાસના હિસાબોમાં પક્ષોના નામોને શું કહેવાય છે? તો કે રાસના હિસાબોમાં પક્ષો ભાગીદાર કહેવાય છે. જે રાસના હિસાબો હોય આમાં પક્ષો શું કહેવાય છે? જે બંને પક્ષો હોય, જે બંને પક્ષો જોડીને આ કંપનીનું નિર્માણ કરે છે, કંપની બનાવે છે, તો એના માટે ભાગીદાર હોય છે. આડત માલમાં શું હોય છે? તો અહીં માલધણી, જે આડત માલમાં જે પક્ષકાર હોય ને, જે આડત માલનો
કરાર હોય તો આમાં જે પક્ષકાર હોય આ પક્ષકારનું નામ શું હોય છે? તો એકનું નામ હોય માલધણી, જે માલનો ધણી હોય, જેને પાસે આ માલની એની માલિકી પણ હોય ને આ પછી એને એજન્ટને આપે છે એને વેચવા માટે. તો માલધણી અને આડતિયા વચ્ચે ભાગીદારનો સંબંધ નથી, અહીં સંબંધ માલધણીને એજન્ટનો છે. અહીંયા કેવો સંબંધ છે કે તમે ભાગીદારો વચ્ચે માલિકપણાનો સંબંધ નથી, તમે માલધણી અને આડતીઓ માલધણી એજન્ટનો સંબંધ ધરાવે છે. અહીંયા એજન્સીનો કોન્ટ્રાક્ટ લાગે છે. સહભાગીદાર વચ્ચેની ના કરારથી કોઈ કામ માટે ભાગીદારી હોય છે તે ફક્ત તે ચોક્કસ કામ માટે જ હોય છે. હવે ત્યારે તમે સંયુક્ત સાસમાં જોઈએ તો સંયુક્ત સાસમાં શું થાય? તો કે સંયુક્ત સાસમાં ખાલી આ એક ચોક્કસ કામ માટે જ બંને ભાગીદારો મળે છે. આ ચોક્કસ કામ પૂરું કરવા માટે જ બંને ભાગીદારો બને છે. અહીં આડતિયા અને માલધણી તરફથી માલ વેચે છે. અહીં એજન્સી માટે કરારના મુદ્દા અમલમાં આવતા હોય છે. અહીંયા કયા મુદ્દા અમલમાં આવતા? જે એજન્સીના કરારો છે આમાં લાગે છે. આડત માલમાં એજન્સીના કરારોના શરતો નિયમો લાગુ પડે છે અને આડતિયા અને માલધણી તરફ આડતીઓ છે આ શું છે? તો માલધણીનો એજન્ટ છે. તો માલધણીના રીતે આ આડતીઓ એના પ્રદેશમાં માલ વેચે છે, માલધણીનો માલ વેચે છે. પછી સંબંધ, તો અહીં ભાગીદાર હોવાથી દરેક સહભાગી બીજા સહભાગીઓને એજન્ટ અને માલધણી હોય છે. અહીં ભાગીદારો હોવાથી દરેક સહભાગી બીજા સહભાગીનો શું હોય છે? એજન્ટ અને માલધણી હોય છે. તો આ એ કંપની છે અને બી કંપની છે. તો એ કંપની છે, આ સહભાગી છે અને બી એજન્ટ છે. જ્યારે બી સહભાગી થઈ જાય ત્યારે એ એજન્ટ થઈ જાય. તો આ બંને વચ્ચે સહભાગી અને એજન્ટનો આપણે કરાર લાગે છે. આમ સહભાગીઓ પોતે અને બીજા સહભાગીઓ માટે માલ વેરો છે. અહીં ભાગીદારો પેઢીના આમાં જ્યારે આડત માલમાં, તો અહીં આડત માલમાં માલધણી અને આડતીઓ એજન્ટ હોય છે. અહીં આડતીઓ માલધણી તરફથી માલ વેચે છે. અહીં એજન્સી માટે કરારના મુદ્દા અમલમાં આવતા હોય છે. અહીંયા શું થાય કે અહીંયા માલધણી હોય ને તો માલધણીને જ્યારે વસ્તુ વેચવી હોય તો માલધણીને જ્યારે વસ્તુ વેચવી તો માલધણી શું કરે? એજન્સીના કરારના હેઠળ આપ જે એક એજન્ટને નાખી દે તો એજન્ટ એના વતી બધી વસ્તુઓ વેચે છે. તો આ માલિકી પણ કોના પાસે હોય? તો કે માલિકી પણ માલધણી પાસે જ હોય. એજન્ટ ખાલી એના સ્વરૂપે માલ વેચે છે. ત્યાં આજે આપણે જે રાસના હિસાબો છે એમાં રાસના હિસાબો કયા માટે કરવામાં આવે છે, સંયુક્ત સાસના હિસાબો એટલે શું, જે રાસના હિસાબો છે એમાં કયા કયા પક્ષકારો હોય, તો સહભાગીઓ હોય. પછી આપણે જે રાસના હિસાબો છે તો રાસના હિસાબોના લક્ષણો જોયા, રાસના હિસાબો કેવી રીતે કરાર કરવામાં આવે છે, રાસના હિસાબો એક વ્યક્તિગત ના હોય, આ એક સંયુક્ત સાસના ઉપક્રમ હોય છે. તો આના બધું જે આપણે વિસ્તૃત ચર્ચા કરી, આજે વિસ્તૃત ચર્ચા કરી એના માટે આજે આડતમાં અને રાસનો તફાવત જોયો. એના પહેલાં આપણે જે રાસના હિસાબો છે એને ભાગીદારી પેઢી વચ્ચે તફાવત જોયો. તો આપણે આજે ઘણું બધું શીખ્યું. આજે ત્યાં સુધી રાખીશું. જે આગળના લેક્ચરમાં આપણે એનાથી આગળ ફરીથી કન્ટિન્યુ કરીશું. ધન્યવાદ.